રાપર શહેરને કાયમી સતાવતા પીવાના પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા લાવવામાં આવ્યું છે. સુવઈ ડેમમાંથી રાપર શહેરને મળશે પીવાનું પાણી. 24 કિલોમીટરની લાઇન માટે 25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તો રાપર નગરપાલિકામાં 1 વર્ષ પૂર્ણ કરતા નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કરે અત્યાર સુધી થયેલ ભવિષ્યના આયોજનનો ચિતાર આપ્યો હતો. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચકારી ટીવી ન્યૂઝ, રાપર. મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચકારી ટીવી ન્યૂઝ. ફરી એક વખત હું રાપર નગરપાલિકામાં છું ને રાપર નગરપાલિકામાં એટલા માટે શું કર્યા, અત્યાર સુધી મેં ખૂબ પાણીના કકડાટની સ્ટોરીઓ નાખી છે. એટલી બધી મહિલાઓના મેં આંસુ જોયા છે પાણી માટે કે કદાચ જો એ બધા ભેરા કરવામાં આવે ને તો નગાહાર આખું ભરાઈ જાય. આવા પાણીના પ્રશ્નને હલ કરવા માટે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીની જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી એક નેમ હતી કે હું ધારાસભ્ય છું ત્યાં સુધી રાપર શહેરને પીવાના પાણીની કોઈ પણ સમસ્યા ન થાય. જોકે આખા તાલુકાના પીવાના પાણીની સમસ્યા ન થાય એની ચિંતા કરીને હમણાં જ આપ જેને કહી શકાય કે 2 દિવસ પહેલાં મેં સ્ટોરી નાખી છે, તમે જોઈએ હશે. 42 ગામો જે કમાન બારે હતા એને પણ નર્મદાના નીરથી તરબતર કરી અને ધારાસભ્યશ્રીએ પોતાના જે તાલુકાનું જે ઋણ હતું એ ઉતારવાના પૂરેપૂરા પ્રયાસો કર્યા છે. પણ મારા માટે મહત્ત્વની વાત જો કોઈ હોય તો એ છે કે રાપર શહેરના પીવાના પાણીનો પ્રશ્નનો પૂર્ણ વિરામ આવ્યો છે. સુવઈથી રાપર એટલે કે 24 કિલોમીટર સુધી સુવઈ ડેમ ભરી અને રાપરને પાણી પહોંચાડવાનું. આ 24 કિલોમીટરમાં 25 કરોડની પાઇપલાઇન નાખવામાં આવશે અને રાપરના પીવાના પાણીનો પ્રશ્ન હું માનું છું ત્યાં સુધી દાયકા સુધી પૂર્ણ થઈ જશે. આ બાબતે મારે ઘણી બધી વાતો કરવી છે ચાંદભાઈથી, ખાસ તો એટલા માટે કરવી છે કે રાપરને 1 વર્ષમાં 85 કરોડ રૂપિયાની ગ્રાન્ટો જ્યારે મંજૂર કરવામાં આવી હોય અને 25 કરોડ આ લેખો એટલે અત્યાર સુધીમાં 110 કરોડ રૂપિયા રાપર શહેરને મળી ચૂક્યા છે. ચાંદભાઈએ શું કામો કર્યા છે, શું કરવાના બાકી છે અને મેઇન મુદ્દો રાપર શહેરને પીવાના પાણીનો પ્રશ્ન જ્યારે પૂર્ણ થતો હોય ત્યારે આખા શહેર માટે લાપસીના આંધણ મૂકવાનો અવસર આવ્યો હોય એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. ચાંદભાઈ, શું કહેશો ખાસ તો આ બાબતે? ખાસ તો જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી કોઈ પાણીનો પ્રશ્ન એમને સતત કેનાલની રજૂઆતો કરી અને કેનાલ પણ ચાલુ રખાવી, ઉનાળામાં પણ પાણીનો પ્રશ્ન ના પડે. પણ તેમ છતાં પણ જ્યારે ક્યાંક ને ક્યાંક રાપર શહેરમાં જે વર્ષોથી પાણીનો પ્રશ્ન હતો તે કઈ રીતે સોલ્વ થાય કે જ્યારથી આપણી બોડી આવી 5-3 વર્ષ થયું હમણાં, જ્યારથી બોડી આવી ત્યારથી પહેલો એકમ અંદરથી એક એમ કહી કે ડ્રીમ પ્રોજેક્ટ હતો કે પાણી માટે શહેર માટે પાણીની કાયમી સુવિધા થાય. તેના માટે અલગ અલગ જગ્યાએ હું પોતે વિઝિટ કરી અલગ અલગ ડેમો, અલગ અલગ સિંચાઈને જ્યાં જ્યાં આપણે સ્ટોરેજ કરી શકીએ વિઝિટ કરી. પછી તેમ જોતાં સુવઈ ડેમ પાસે ગયા અને ત્યાંથી જોયું તો ત્યાંથી એક સારું એવું પાણીનું સ્ટોરેજ છે સુવઈ ડેમમાં અને ત્યાંથી પાણી લઈ આવું સારી રીતે યોજના બની શકતી હતી. પછી ધારાસભ્યશ્રીને વાત કરી, એમને કીધું કે તું ખાલી યોજના બનાવીને મને દે, મંજૂર હું કરાવી દઈશ. કેમ કે એક આપણા તાલુકાનો સૌભાગ્ય કહેવાય કે આપણને એક આવા સક્ષમ ધારાસભ્ય મળ્યા છે કે જેમને આપણે કોઈ પણ પ્રોજેક્ટ કરીએ જે જનતાના હિત માટે હોય તો તે ક્યારે પણ કોઈ દિવસ કોઈ પ્રોજેક્ટને ના નથી પાડતા અને ગમે તેટલો મોટો પ્રોજેક્ટ હોય
એ એટલા સક્ષમ છે કે આપણા શીર્ષ નેતૃત્વ પાસે એમની રજૂઆત કરે અને એ મંજૂર કરાવતા હોય છે. સુવાઈ ડેમના પ્રોજેક્ટની મેં એમને વાત કરી કે તું તૈયાર કરીને મને મોકલ, અને લગભગ 8 જ મહિના થયા છે આપણે જે પ્રોજેક્ટ તૈયાર કરીને મૂકી, અને આજે એની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. કે આટલી જલ્દી કોઈ પણ પ્રોજેક્ટની મંજૂરી મળી હોય તે પણ એક ઇતિહાસ છે. ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં, આ ઘણા બધા ઇતિહાસો રચવામાં ધારાસભ્યશ્રીનું યોગદાન આ તાલુકાને મળ્યું છે. હું માનું છું ત્યાં સુધી લગભગ ગુજરાત રાજ્યની કોઈ પણ એવી વિધાનસભા નહીં હોય કે જે રાપરને ગ્રાન્ટો મળી હોય એટલી ગ્રાન્ટો, કદાચ મંત્રીઓ પણ પોતાના વિસ્તારમાં એટલી ગ્રાન્ટો નથી લઈ જઈ શક્યા જેટલી ગ્રાન્ટો રાપર તાલુકામાં આવી છે. આવી એની સાથે સાથે રાપર તાલુકામાં વિકાસના દર્શન પણ આપણને થાય છે. ખાસ તો મારા માટે મેં તમને જેમ વાત જણાવી એમ આખા તાલુકા માટે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શ્રી બિરેન્દ્રસિંહજી જાડેજા એક વરદાન રૂપ નીવડ્યા છે. આપણે ચાંદભાઈ આ સુવાઈ ડેમની તો વાત કરી, પણ એની સાથે સાથે અત્યાર સુધીમાં જે 83-85 કરોડના જે કામો આપણે કરવાના આવ્યા હતા એ કામો તમારી પાસે જે લિસ્ટ બન્યો એમાંથી કેટલા કામો થયા, કેટલાના ખાતમુહૂર્ત થયા અને કેટલા કામો હજી બાકી છે? મોટા કામોની વાત કરીએ તો એક 25 કરોડનો જે આપણે સુવાઈ ડેમની યોજનાની વાત કરી એ છે. બીજો એક પાણી જોવાનો જો એક પ્રાણ પ્રશ્ન હતો રાપરનો, તો ગટરની સમસ્યા હતી, તેના માટે પણ 14 કરોડ મંજૂર થઈ ગયા છે, જેનું કામ શરૂ થઈ ગયું છે. અમુક જે વોર્ડમાં એના કામ પૂર્ણ પર થવા આવ્યા છે. બીજા એવા મોટા કામની વાત કરીએ તો એક 6 કરોડના ખર્ચે એક આધુનિક ટાઉન હોલ રાપર શહેરને મળવા જઈ રહ્યો છે, જેમાં કોઈ પણ આપણે સામાજિક કે રાજકીય પ્રસંગો કરી શકે એ રીતનો એક મલ્ટીપર્પઝ હોલ કહી શકાય એ રીતનો ટાઉન હોલ મળવાનો છે. એક મોડર્ન ફાયર સ્ટેશન, કે ફાયર સ્ટેશનની તાતી જરૂરિયાત હોય છે, અને રાપર તાલુકામાં અવારનવાર આગની ઘટનાઓની બનતી હોય છે, જેના માટે 2 નવા ફાયર ફાઇટરો પણ હમણાં આપણે મળી ગયા છે, તેનું પણ ટૂંક સમયમાં આપણે લોકાર્પણ કરશું. અને એક મોડર્ન ફાયર સ્ટેશન જે શહેરથી થોડું દૂર, જેથી કરી ટ્રાફિકની સમસ્યા ન નડે અને આસાનીથી કોઈપણ એરિયામાં જઈ શકે. બીજા પ્રશ્નો હજી કહીએ તો ઘણા બધા રોડ રસ્તાના કામો છે, જેમાં 2023-24ની ગ્રાન્ટ જે બચત પડી હતી તેમાંથી 18 કરોડના રોડના કામો છે. એક આઇકોનિક રોડનો જે પ્રોજેક્ટ ચાલુ છે આપણો, જેમાં 0.46 કરોડના ખર્ચે એક સુંદર આઇકોનિક રોડ કરી રહ્યા છે, જે પાવર હાઉસ વિસ્તારથી ચાલુ થઈને સુખતધાર સુધી થશે, જેમાં રોડ બ્યુટિફિકેશન, સલારી નાખે જ્યાં રોડની સમસ્યા થતી હોય, ટ્રાફિકની સમસ્યા થતી હોય છે સરકારી હોસ્પિટલ, અને આપણે જોતા હોઈએ કે ઘણીવાર એમ્બ્યુલન્સને પણ તકલીફ પડતી હોય છે અંદર જવામાં હોસ્પિટલમાં, તો ત્યાં આગળ દબાણ હટાવી જે આડેધડ રેકડીઓવાળા છે, આડેધડ પતરાના શેડ કાઢેલા છે, દુકાનવાળા ઓટલા મોટા કર્યા છે, દબાણો હટાવી ત્યાં રોડ વાઇડનિંગ કરી અને એક આખો ગૌરવ પથ તૈયાર કરી રહ્યા છીએ, જે પાવર હાઉસથી ચાલુ થશે અને સુખતધારે જે પૂર્ણ થશે. તેવા જ આપણે આગવી ઓળખમાં 4 કરોડના કામોમાં આંટવાડા તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે, અને એવી જ રીતે એક 4 કરોડનું ઓજી એરિયાની ગ્રાન્ટ છે. ઓજી એરિયામાં ઘનશ્યામભાઈ આપણે વાત કરીએ તો અમુક એવા વિસ્તાર હતા જે આપણે રાપરને અડીને હોય, રાપરના સીમતળ કહીએ આપણે, જ્યાં વર્ષોથી વિકાસ નથી થયો, કે કોઈ પણ સુખ સુવિધા મળી નથી, પાણીની સુવિધા નથી મળી, કે રોડ રસ્તા લાઇટ કોઈ પણ સુવિધા મળી નથી. તેના માટે આપણે સ્પેશિયલી 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરાવી છે ઓજી વિસ્તારમાં, જેમાં લાલાસરી, જેપી નગર, ઇન્દ્રપ્રસ્થ એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં કોઈ પણ જાતની પાયાની સુવિધા નથી. ત્યાં અત્યારે પાણીની લાઈનને આપણે પહોંચાડી છે. ટૂંક સમયમાં રોડ રસ્તાના કામો ચાલુ થશે, એટલે એ પણ એક મેઇન સ્ટ્રીમમાં જોડતા થાય આપણે, કે ઓજી વિસ્તારનો જ્યાં કેટલાય વર્ષો વિકાસથી વંચિત રહી ગયા હતા તેમનો પણ વિકાસ થાય, અને તે પણ એક હાઈફાઈ સોસાયટી જેવા થઈ શકે એમ. તેવી રીતે જે સરકારની આપણે ગ્રાન્ટો મળતી હોય છે, યુડીપી 25-24, જેમાંથી 7 કરોડના આપણે કામો લીધા છે, જેમાં વિવિધ વિસ્તારમાં પીવાના પાણીની જ્યાં ખૂટતી કડીઓ હતી, કે આપણે આવડો મોટો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો છે, પણ અમુક વિસ્તારમાં હજી જ્યાં વર્ષોથી લાઈન નથી પહોંચી, કે જેમ કે આપણે કથરધાર ને પીરધારની વાત કરી તો ત્યાં કને એક સંપ કરી અને સ્ટોરેજ કરીએ છીએ, 3 લાખ લીટરનો આપણે સંપ કરીએ છીએ, જેથી કરીને એમનો ટાંકો ભર્યો હોય, અને જે હાઇટવાળા વિસ્તાર છે કે પીરધાર ને કથરધાર ઘણી હાઇટ ઉપર છે, તો ત્યાં નોર્મલી રીતે પાણી પહોંચી શકે એવું શક્ય નથી, તો નીચે સંપ કરીને એમને સ્ટોરેજ કરીને ઉहाँથી આપણે પાણી એમને વિતરણ કરી શકશું. અને તેવી જ રીતે બીજા ઘણા બધા છે કે આપણે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી જે દર વર્ષે ધારાસભ્યની અલગ અલગ ગ્રાન્ટો મળતી હોય છે, આપણને સાંસદશ્રીની ગ્રાન્ટ મળતી હોય છે, સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી કામો લીધેલા છે, ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કામો લીધેલા છે. અને બીજો એક કન્નડ પ્રશ્ન હોય તો આપણે ઘણીવાર એવું થતું હોય છે કે સફાઈનો અભાવ હોય છે. સફાઈ માટે થઈને પણ આપણે 15% વિવેકાધીન એક ગ્રાન્ટ આવતી હોય છે, તેમાંથી રાપરના જુદા જુદા વિસ્તાર
અત્યારે આપણે પહેલા ફેઝમાં મેઇન રોડ લીધા છે કે જેટલા પણ રાપરના પ્રવેશ કરવાના રોડો છે તે દરેક રોડો ગ્રાન્ટમાંથી સફાઈ થાય એમ, એટલે એનું આખું આપણે વાર્ષિક ભાવનું ટેન્ડર કર્યું છે અને કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ કરી નાખી છે, જેથી કરીને સફાઈ ક્યાંક ને ક્યાંક આપણે જે ખૂટતી કડીઓ હતી એ અભાવ ન રહે અને કોન્ટ્રાક્ટર દ્વારા મશીનો દ્વારા રેગ્યુલરપણે જે આપણા મુખ્ય એન્ટ્રન્સો છે, પ્રાગપર ચોકડીથી એન્ટ્રન્સ છે, ત્રંબો ચોકડીથી એન્ટ્રન્સ છે, આ બાજુ નીલપર રોડથી આવતો હોય તો એ બાજુથી એન્ટ્રન્સ છે, જે મુખ્ય એન્ટ્રન્સો છે, ગામની મુખ્ય બજારો છે, જે ડેઇલી સફાઈ થાય એના માટેનો પણ કોન્ટ્રાક્ટ થઈ ગયો છે. ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમથી સફાઈ શરૂ થઈ જશે અને તેવી જ રીતે આપણે ડોર ટુ ડોરની પણ કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ કરી નાખી છે કે કારણ કે ઘણા એવા વિસ્તારો હોય છે કે જ્યાં આપણને ફરિયાદો આવતી હોય કે ડોર ટુ ડોર આવતી નથી કે ડોર ટુ ડોર નિયમિત આવતી હોય પણ સમયનો ક્યારેક સવારે આવતી હોય, ક્યારેક બપોરે આવતી હોય, ટાઈમિંગ ન રહેતી હોય. તેના માટે થઈને પણ આપણે એક ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ કરી નાખ્યો છે અને દરેક ડોર ટુ ડોરમાં એક જીપીએસ સિસ્ટમ લગાડી છે અને એનું મોનિટરિંગ સીધું મારી ચેમ્બરમાં થશે. એટલે કોઈપણની ફરિયાદ આવે કે ભાઈ મારા વિસ્તારમાં ડોર ટુ ડોર નથી આવી તો આપણે જીપીએસ ઉપરથી એને ટ્રેક કરી શકીએ કે કઈ ગાડી કયા સમયે કેટલા વાગે ક્યાં ફરતી હતી અને કેટલું એને કચરો કલેક્ટ કર્યો છે. તેવી જ રીતે એક રાપરમાં આપણે પીવાના પાણીની તો સુવિધા કરી, પણ એક જે મોટો પ્રશ્ન હતો કે પાણીમાં ફિલ્ટર ન થતું, તેના માટે આપણે એક 2.5 કરોડનો અત્યાધુનિક ફિલ્ટર પ્લાન્ટ પણ મંજૂર થઈ ગયો છે, જેનું કામ અત્યારે શરૂ થઈ ગયું છે, ટૂંક સમયમાં પૂર્ણ થશે અને એ ફિલ્ટર આવનારા 30 વર્ષ સુધી ફિલ્ટર થઈ શકે. અને જે આપણે સુવઈ ડેમની વાત કરી, સુવઈ ડેમની યોજનાની પણ આપણે ત્યાંથી લાઇન મશીનરી જેનું સર્વે કર્યું છે એ આવનારા 30 વર્ષ સુધી અત્યારે જેટલી રાપરની વસ્તી છે તેનું કેલ્ક્યુલેશન કરીને આવનારા 30 વર્ષ સુધી રાપરની જેટલી વસ્તી થાય ત્યાં સુધી પાણીની તકલીફ ના પડે એ રીતનો આપણે સુવઈ ડેમનો પણ પ્રોજેક્ટ કર્યો છે. અને બીજો કે આપણે જીવીપી પોઈન્ટ બનાવ્યા છે જ્યાં ઘણા કચરાના ઢગલા થતા હોય તે સાફ કરી અને એક સુંદર બેવાલા એક સ્થળો બનાવ્યા છે. અને બીજું અત્યારે આપણે લીગસી વેસ્ટનું કામ ચાલુ છે કે આપણે કચરો ઘણો બધો નાખી દેતા હોય છે કે ટનોમાં કચરો થતો હોય છે રોડનો રાપરનો, પણ એ કચરાને પાછું રિસાયકલ કરી એમાંથી જે ખાતર બનતું એ ખાતર બની અને ખાતર વેચીને એની પણ નગરપાલિકાને એક આવક ઊભી થઈ શકે અને ખેડૂતોને પણ એનો લાભ મળી શકે. એના માટે અત્યારે આપણે રિસાયકલ પ્લાન્ટનું પણ કામ ચાલુ થઈ ગયું છે. બરાબર, એટલે મતલબ કે જે આપણને ગ્રાન્ટો મંજૂર થઈ એનો પૂરેપૂરું કામો ચાલુ છે અને અમુક કામો પૂર્ણ થયા છે એ મેં જોયા. પણ ચાંદભાઈ અમુક એવા પ્રશ્નો પણ છે કે જે નગરપાલિકા માટે જેને કહી શકાય કે માથાનો દુખાવો હોય, જેમ કે ભૂકંપ પહેલાંની બિલ્ડિંગો, જેમ કે રહેણાંક વિસ્તારમાં ભંગારના વાડાઓ, જેમ કે જેને કહી શકાય ને કે શહેરમાં એક ક્યાંય ફૂટપાથ ક્યાંય બચી નથી, ક્યાંય ફૂટપાથ ક્યાં છે એ આપણને તમને પોતાને ખબર નહીં હોય ફૂટપાથ ક્યાં છે. એટલે ટ્રાફિકની જે સમસ્યા છે, હું અત્યારે જ આવતો હતો, મેં જોયું ગમે ત્યાં ગમે એ રીતે ગાડી પાર્ક કરી દે. ટીઆરબીના યુવાનો ભગવાન જાણે શું કરવા પોલીસે રાખ્યા છે ખબર નથી, પણ કમસે કમ ટ્રાફિક સોલ્યુશન માટે તો નથી જેવું મને ચોક્કસપણે લાગ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ જે માથાના દુખાવા સમાન પ્રશ્નો છે એના માટે તમે શું વિચારો છો? જે જર્જરિત બિલ્ડિંગોની વાત કરીએ તો ટોટલ રાપરની એવી 9 બિલ્ડિંગો અત્યારે પોઈન્ટ આઉટ કરવામાં આવી છે, તેમને નોટિસો દેવામાં આવી છે. તેમાંથી 2 બિલ્ડિંગ અત્યારે પાડવાની શરૂ થઈ ગઈ છે. એક આપણી શિવશેરીમાં શિવપારસ બિલ્ડિંગનું તોડવાનું કામ શરૂ થઈ ગયું છે જે અતિ જર્જરિત હતી. તેના પછી અયોધ્યાપુરીનો ચક્રો છે તે સ્વામિનારાયણ કોમ્પ્લેક્સ આવેલી છે, તેનું પણ કામ આનું કામ પૂર્ણ થતાં એનું કામ શરૂ કરવામાં આવશે. અને બાકીની જે 7 બિલ્ડિંગો રહી છે તેમને પણ નોટિસો દેવામાં આવી છે કે સ્વેચ્છાએ તમારી રીતે તમે ઉતારી નાખો, નહીં તો પછી નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવીને આ જગ્યાએ નગરપાલિકાના હસ્તક કોર્ડન કરવામાં આવશે. અને જે તમે ટ્રાફિકની સમસ્યાની વાત કરી તો એના માટે જ આપણે જે ગૌરવપથનો પ્લાન લીધો છે કે મેઇન આપણો ટ્રાફિકનો એરિયો જોઈએ તો પાવર હાઉસથી શરૂ થઈને સુખતધાર સુધીમાં મેઇન ટ્રાફિકનો પ્રશ્ન હોય છે. તેના માટે એ આપણે આખો રોડ વાઇન્ડિંગ લીધો છે, જે ફૂટપાથો ઉપર ક્યાંક ને ક્યાંક દુકાનો કે ક્યાંય રાજકીય દબાણો કે ગમે તે દબાણો થયા હોય બધા દૂર કરવામાં આવશે. અને એનાથી ફૂટપાથ ક્લિયર થશે, એક પાર્કિંગ માટેના સ્પેસો ખુલ્લા કરવામાં આવશે. બીજા પણ પ્લાન છે જે વિકાસવાડીમાં જે જર્જરિત પડ્યું છે મકાનો RN2 હસ્તકના તે દૂર કરીને ડાયનામિક ચોકનું જે પાર્કિંગ છે તે ત્યાં ડાયવર્ટ કરવામાં આવશે, જેથી કરીને ડાયનામિક ચોકમાં પણ ટ્રાફિકની સમસ્યા ઓછી થાય. સલારી નાકે પડે એ જ રીતે પાર્કિંગ સ્પોટો ઊભા કરવામાં આવશે, જેથી કરીને પાર્કિંગ ત્યાંથી ક્લિયર થઈ શકે. અને બીજું કે જે ભંગારના વાડાની વાત કરીએ તો ભંગારના વાડાને પણ આપણે નોટિસો આપી દીધી છે અને ટૂંક સમયમાં એને પણ ઉપાડવાનું શરૂ કરવામાં આવશે કે જ્યાં જ્યાં ભંગારના વાડાથી વાંધો નથી, પણ વાંધો એ છે ચાંદભાઈ કે ભંગારના વાડાની અંદર ક્યારેક જે રહેણાંક વિસ્તારની અંદર છે, સમજી લો ક્યારેક આગ લાગી કે ક્યારેક કોઈ વિસ્ફોટ થયો તો એનાથી ક્યાંક ને ક્યાંક આવા બનાવો
અંતે તો સરકાર ઉપર જ માસલા ધોવાય છે કે સરકારે ધ્યાન ન દીધું, નગરપાલિકાએ ધ્યાન ન દીધું. એટલે હું ચોક્કસપણે એવું માનું છું કે ભંગારના વાળાઓ એનાથી કાંઈ વાંધો નથી, નકર ભંગારના ઢગલા થઈ જશે. પણ આજે રહેણાંક વિસ્તારમાં ભંગારના વાળા છે ને એને હું માનું છું ત્યાં સુધી રહેણાંક વિસ્તારથી દૂર રાખવા જોઈએ. શું કહેશો? એટલે તેમને એ જ નોટિસો આપવામાં આવી છે કે તમારા જે પણ વાડા છે તે રહેણાંક વિસ્તારો ખાસ તો સ્મશાનની બાજુમાં હમણાં જ મને આપણા નિલેશભાઈ સ્વર્ગસ્થ થયા એ વખતની વાત કરું, મને 5-7 જણા એવું કીધું કે બાઇક પાર્કિંગ કરીને એટલી જગ્યા નથી રહેવા દીધી. સ્મશાનની બાજુમાં જે દૂષણો ફેલાય છે તેને અટકાવવા માટે થઈને ત્યાં સ્મશાનની આગળ આપણે પ્યોર બ્લોકનું આખું એક પાર્કિંગ હબ કર્યું છે, જેનું કામ અત્યારે શરૂમાં છે. ત્યાંથી એક ફૂટપાથ પણ તૈયાર કરી છે અને આજુબાજુમાં જે ભંગારના વાડાઓ છે તેમને કીધી દેવામાં આવ્યું છે કે તમે જ્યાં જ્યાં ભંગારના વાડાઓ રહેણાંક વિસ્તારમાં છે ત્યાંથી દૂર કરી અને એક એવી ખુલ્લી જગ્યામાં તમારા વાડા લઈ જાઓ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના બને તો આજુબાજુના કે રહેવાસીઓને એની તકલીફ ન પડે. તો દર્શક મિત્રો, આ હતા ચાંદભાઈ ઠક્કર, રાપર નગરપાલિકાના પ્રમુખ શ્રી. ખાસ તો બહુ નાની વયે પ્રમુખ બન્યા છે, તે છતાંય જે એમનું વિઝન છે એ ક્યારેક અવારનવાર એમ મળતા અહીંથી હું જોતો હોઉં છું. એટલે આપણે ચોક્કસપણે આશા રાખીએ કે આવા યુવાનોમાં વિઝન હોય છે, એક દ્રષ્ટિ હોય છે અને એમની દ્રષ્ટિથી રાપર શહેરને ખૂબ ફાયદો થાય એવું આપણે ઈચ્છીએ. ખાસ તો રાપર શહેરને મેં જ્યારે વાત કરી, તમને હું વાત કરું છું કે તાલુકાને જ્યારથી વિરેન્દ્રસિંહ ધારાસભ્ય મળ્યા છે ત્યારથી તાલુકાની કાયાપલટ થવાનું ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ગયું છે અને શહેરની કાયાપલટ પણ થવા જઈ રહી છે. તે હમણાં જ તમે ચાંદભાઈ સાંભળ્યું. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.